Good morning, friends. How are you? I hope you all are fine. So, here we are going to start our next lecture of English subject. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ સૌ જાણો છો કે આપણે આર્ટિકલ્સ કરી ચૂક્યા છીએ, આપણે ક્વેશ્ચન ટેગ કરી ચૂક્યા છીએ. હવે આજનો આ જે ટોપિક જે છે એ સાવ એટલે સાવ સહેલું છે. જમ્બલ્ડ પાર્ટ્સ. જમ્બલ્ડ પાર્ટ્સ એટલે શું? તો કે જમ્બલ્ડ એટલે જુઓ તમે, જમ્બલ્ડ એટલે મિક્સા, ભેગું કે આડોળું. બરાબર? ભેગું કે આડોળું થઈ ગયેલું હોય એને આપણે શું કહી શકીએ? જમ્બલ્ડ. હવે આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો તમને લોકોને એક વાક્ય આપેલું હોય, એ વાક્ય જે છે એમાં જે વર્ડની ઓર્ડર હોય, બરાબર, જે બધા વર્ડ્સ ના જે ઓર્ડર હોય એ બધા આડા અવળા થઈ ગયા હોય. આપણે દાખલા તરીકે એમ બોલીએ કે ભાઈ મેં સફરજન ખાધું. આ એક ક્રમ થયો, બરાબર. સફરજન ખાધું મેં એમ ન કહેવાય, રાઈટ? બરાબર. હું રેલવે સ્ટેશને ગયો હતો. આપણે એમ જ બોલીએ હું રેલવે સ્ટેશને ગયો હતો. હવે પેપરમાં જો તમને એમ આપ્યું હોય કે હતો ગયો સ્ટેશને રેલવે હું, તો એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું હોય. આપણે હવે જોઈએ ઇંગ્લિશમાં, બરાબર. અંગ્રેજીમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? કેટ, આઈ, એપલ. તો તમને તો હવે કાળ આવડે જ છે, એટલે તમને કાળની વાક્ય રચના પ્રમાણે કે આઈ એટ એન એપલ એવું તમે કરી શકો, લખી શકો, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે આ જમ્બલ્ડ પાર્ટ્સના પ્રશ્નમાં હંમેશા શું આવે છે? ક્રમ. ક્રમ પ્રમાણે તમને ગોઠવતા આવડતું હોવું જોઈએ, રાઈટ? હવે સૌપ્રથમ એમાં માનો કે કરતા આવે, બરાબર. હવે એક કામ કરીએ, પેલા હું લખાવું એ લખી નાખું. ચાલો, જમ્બલ્ડ પાર્ટ્સમાં સામાન્ય રીતે વાક્યને આડા અવળા ક્રમમાં દર્શાવેલ હોય છે, જેને યોગ્ય ક્રમમાં દર્શાવવાનું હોય છે કે લખવાનું હોય છે, બરાબર. દર્શાવવાનું હોય છે કે લખવાનું હોય છે. સામાન્ય રીતે આડાઅવળા ભાગને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે વાક્ય રચના પ્રમાણે ગોઠવી શકાય છે, જે નીચે મુજબ છે. હવે તમે ગમે તે વાક્ય રચના લઈ લો વિદ્યાર્થી મિત્રો, એમાં કરતા પહેલા આવે, બરાબર. પછી ગમે તે વાક્ય રચના લ્યો તમે, કાળની કે ગમે તે, તો પછી શું આવે? સહાયકારક
ક્રિયાપદ. બરાબર? do, does, did, was, were, have, has, had, shall, will એ બધું. પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે કાળ મુજબનું શું આવે? ક્રિયાપદનું રૂપ. ક્રિયાપદનું રૂપ અને પછી અન્ય શબ્દો લખવા આવે. રાઈટ? આવી કંઈક વાક્ય રચના હોય અને જો પ્રશ્નાર્થ હોય, જો પ્રશ્નાર્થ, તો સહાયકાર ક્રિયાપદ એ આડાવાળા જે ભાગ હોય ને એમાંથી ગોતી નાખવાનું અને એને આગળ મૂકી દેવાનું. બરાબર? પહેલા આટલું લખી નાખવાનું. જમ્બલ્ડ પાર્ટ્સમાં સામાન્ય રીતે વાક્યને આડાઅવળા ક્રમમાં દર્શાવેલ હોય છે. બરાબર? જેને યોગ્ય ક્રમમાં દર્શાવવાનું હોય છે. સામાન્ય રીતે આડાઅવળા ભાગોને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે શું કરશું આપણે? વાક્ય રચના પ્રમાણે ગોઠવી શકાય છે, જે નીચે મુજબ છે. કર્તા પ્લસ સહાયકાર ક્રિયાપદ પ્લસ કાળ મુજબનું ક્રિયાપદનું રૂપ પ્લસ અન્ય શબ્દો. ઓકે, જોઈ લો. આ લખી નાખવાનું છે સારા અક્ષરે. બરાબર? એટલે આની એક આવી સમજૂતી છે એમ કહી શકાય. રાઈટ? તો હું આ ઘૂસી નાખું. ઓકે, લખી નાખું. ચાલો ફટાફટ. ઓકે, ચાલો હવે આપણે ઘૂસી નાખીએ. બરાબર? ચાલો નીચે આપેલા arrange the jumbled parts in the following. આ એક્સરસાઇઝ છે. arrange the jumbled parts in the following. Arrange the jumbled parts in the following. Okay? से ऊंचू लखी नाख. Arrange the jumbled parts in the following. પહેલું તમને આવી રીતના આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો, રાઈટ? પછી બીજું
studying are at number 3. Do not see. Do not see upon D. The. Number 4. The he win match will. ચાલો પહેલા 4 જોઈ લો. તમે તમારી રીતે આને યોગ્ય ક્રમમાં ગોઠવવાની કોશિશ કરો, પછી આપણે હું જવાબ તમને લખાવીશ. બરાબર છે? ઓકે, ચાલો. Apples return he to health. Home students studying are at. Door not she opened it the he win match will. બરાબર, આટલું જોઈ લો. અક્ષર સારા કાઢજો. આ ટોપિક જે છે ને વિદ્યાર્થી મિત્રો, સાવ એટલે સાવ સહેલો છે. આમાં જલ્દી કે અઘરું નથી આવતું. બરાબર છે? પણ હા, અઘરા એવા સેન્ટેન્સ પૂછાઈ જાય, લાંબા સેન્ટેન્સ પૂછાઈ જાય ખાસ કરીને, ત્યારે આપણને તકલીફ પડી જતી હોય છે. બરાબર ને? પહેલા તમારે રીતે ગોઠવી નાખો, પછી આપણે જવાબ જોવા જઈ રહ્યા છીએ. રાઈટ? પહેલા કર્તા. કર્તા કોણ છે? he. રાઈટ? he. હવે અહીંયા આપણે જો પહેલો અક્ષર આમ કેપિટલ લખવા જાય ને, એટલા માટે નથી લખ્યો તો સામેવાળાને તરત ખબર પડી જાય, મતલબ કે વિદ્યાર્થીને તરત ખબર પડી જાય કે આયા પહેલો અક્ષર કેપિટલ છે એટલે આ જ આવવું જોઈએ પહેલા. એટલા માટે આપણે કેપિટલમાં લખતા નથી. હવે કરતા આવ્યું, પછી સહાયકારક ક્રિયા. સહાયકારક ક્રિયા છે has. he has. હવે he ની સાથે has આવ્યું એટલે પૂર્ણ વર્તમાન કાળ થયું. એટલે કાં તો he has પછી કોઈ વસ્તુ આવે, કાં તો ક્રિયાપદ આવે. ત્રીજું, વાક્યની અંદર જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદ જ મૂકવાનું. he has eaten. he has eaten apples to empty 2 apples. he has eaten 2 apples. Right? જોઈ લો, આ આન્સર છે. ચાલો તો આ જુઓ તો તમે કેવી રીતે કર્યું છે.
પહેલા આવશે કર્તા. કર્તા કોણ છે? સ્ટુડન્ટ્સ. પછી સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ શું છે આમાં? આ. પછી ક્રિયાપદ નું રૂપ આવે ને, આવે તો ક્રિયાપદ શું છે આમાં? ક્યાં છે? યસ, સ્ટડીંગ. સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ. હવે સ્ટડીંગ તો પછી કઈ હોમ એટ એમ નહીં આવે, પણ એટ હોમ. સ્ટડીંગ એટ હોમ. સ્ટુડન્ટ્સ આર studying at home. ઓકે, જોઈ લો. આ જોઈએ. પેલા આવશે કર્તા. કર્તા કોણ છે? she. પછી સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ શું છે? did છે. yes, she did. પછી શું છે? નેગેટિવ છે ને, નેગેટિવ એટલે સહાયકારક ક્રિયાપદ પછી આપણે મૂકીશું not. she did not. પછી હવે did not પછી ક્રિયાપદનું રૂપ આવે ને, તો એ ક્રિયાપદ શું છે? open. yes, she did not open door. The and it. Open the door. She did not open the door. આન્સર છે. જો છેલ્લો ચોથાનો આન્સર શું લખ્યો છે તમે એ જોઈ લો. The he win match well. તો કરતા he છે, આપણે એમ કે he. પછી સહાયકારક ક્રિયા will. પછી મુખ્ય ક્રિયાપદ win. પછી મેચ the એમ નહીં પણ the match. he will win the match. ચાલો જોઈ લો. આમાં તમે સાચું લખ્યું છે. સેન્ટેન્સ ના ક્રમ જોઈ લો તમે, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે ઘૂસી નાખીએ. બહુ સહેલો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. પણ યોગ્ય વાક્ય રચના નહીં આવડતી હોય ને, તો તમે એ વાક્યને યોગ્ય ક્રમમાં નહીં ગોઠવી શકો. બરાબર? ચાલો, નંબર 5. home. You are. Number 6. Me. Invite. He. No. Did. Number 7. Into. Ditch. Blind. Fell. The boy.
કેટલા થયા 7 થયા બરાબર હજી આગળ જોઈએ આપણે Chip bought he mobile had પેલા આ 4 કરી નાખો ચાલો 8 સુધી રાખીએ છીએ પછી પાછા આગળ લખીશું બરાબર પહેલા આટલા તમે ગોઠવી નાખો યોગ્ય ક્રમમાં home question mark at not you are me invite he not did into ditch blind fell the boy did cheap bought he mobile had જોઈ લો ખૂબ જ સહેલો એવો પણ ખૂબ જ કન્ફ્યુઝન ઊભો કરી દે એવો આ ટોપિક છે જમવાનું અક્ષર સારા કાઢજો વિદ્યાર્થી મિત્રો ફરી હું કહું છું આગળના ધોરણો માટે ખાસ એવો આ અગત્યનો ટોપિક છે ઓકે થઈ ગયો કે બાકી છે ઓકે કદાચ આ અઘરું પડશે રાઈટ અક્ષર સરસ કાઢવાના છે સ્પેલિંગમાં ભૂલ ન પડે એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો જોઈ લઈએ હોમ ક્વેશ્ચન માર્ક હવે અહીંયા ક્વેશ્ચન માર્ક દર્શાવ્યું છે એટલે એનો મતલબ એમ થશે સહાયકારક ક્રિયાપદ આગળ આવશે શું આગળ આવશે સહાયકારક ક્રિયાપદ આ અહીંયા તમે કેપિટલ કરી શકો છો ખોટું નથી બરાબર આર પછી સીધું કરતા આવે આર યુ હવે નેગેટિવ છે કારણ કે નોટ છે એટલે આપણે નોટ અહીંયા મૂકવું પડશે આર યુ નોટ એટ હોમ અને ક્વેશ્ચન માર્ક આર યુ નોટ એટ હોમ રાઈટ મીનવાઇલ હી નોટ ડીડ પેલા આવશે આમાં ક્વેશ્ચન માર્ક નથી જોઈ લો છે નથી એટલે પેલા આવશે કર્તા કર્તા કોણ છે હી પછી
પછી નેગેટિવ છે એટલે નોટ. He did not. પછી ક્રિયાપદ invite. He did not invite me. થઈ ગયું? He did not invite me. In to teach blind. જો તમે વિદ્યાર્થી મિત્રો આજે વિચારો તો આ કઈ રીતે બને. હજી જો કોશિશ ન કરી હોય તો કરો. ચાલો, કદાચ એવું બની શકે કે તમે આમાં ડિફિકલ્ટી અનુભવતા હશો. 1 મિનિટ આપું છું, હજી જોઈ લો એક વખત. તમે બનાવ્યું જશે પણ બરાબર વાક્ય રચના પ્રમાણે બંધ બેસે છે કે કંઈક આડું ઊભું થઈ જાય છે, જોઈ લો તમે. જો અહીંયા આપણે આપ્યું છે એડજેક્ટિવ આપ્યું છે બ્લાઇન્ડ, બરાબર? એટલે ધી બ્લાઇન્ડ બોય ઈ કરતા થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ બ્લાઇન્ડ બોય. હવે આમાં સહાયકારક ક્રિયાપદ નથી. જુઓ તમે, સહાયકારક ક્રિયાપદ નથી. છે નથી એટલે આપણે સીધું મુખ્ય ક્રિયાપદ મૂકી દેશું. મુખ્ય ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ છે fell. The blind boy fell. પછી હવે ક્યાં આગળ પડ્યો? Ditch deep into. એમ ના કહેવાય. આ deep જે છે ને ઊંડી, અને ditch એટલે ખીણ, ઊંડી ખીણ માં પડ્યો એવું થાય. એટલે into the blind boy fell into deep ditch. The blind boy fell into deep ditch. હવે એક બીજું એ પણ સમજી લો વિદ્યાર્થી મિત્રો કે ઘણા એમ કહ્યું કે blind boy fell into the deep ditch. તો પણ ચાલે, રાઈટ? તો પણ ચાલશે. Chip bought he mobile had. કેટલું ઈઝી છે જો. કરતા પહેલા he, કેમ કે પ્રશ્નાર્થ નથી. પછી સહાયકારક ક્રિયાપદ had, he had. પછી ક્રિયાપદ આવ્યું bought, he had bought chip. મોબાઈલ ચિપ એમ નહીં, chip mobile. He had bought chip mobile. રાઈટ? જોઈ લે. ચાલો જલ્દી ફટાફટ. અક્ષર સરસ કાઢવાના છે. હવે હું આ ભૂસી નાખું છું, રાઈટ? આ તો બધું એવું છે કે જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. બરાબર ને? આશા રાખું છું આ સાવ સહેલો ટોપિક આપ સમજી રહ્યા છો. નેક્સ્ટ જોઈએ 8 પછી 9. Understood problem my and victim people become have many
નંબર 11 read story did not you this. Number 12 garden just he gone has two. Okay, bye. Understood problem my he. Victims people become have many corona off. Read story question mark did not you this. Garden just he gone has two. Lucky now. અક્ષરશઃ કાર્ડ જો તમને લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ તો સાવ સહેલો ટોપિક છે, બરાબર ને? અને બધાએ ફરજિયાત કોશિશ કરવાની છે. અમુક જણા તો એમ માનીને બેઠા રહેતા હોય કે આપણે કાંઈ કરવું નથી, અમને સર જવાબ લખાવી દેશે એટલે આપણે લખી નાખીશું, પણ એવું નથી રાખવાનું વિદ્યાર્થી મિત્રો, બરાબર? ચાલો જલ્દી ફટાફટ લખો. જોઈ લઈએ આપણે હવે અંડરસ્ટુડ પ્રોબ્લેમ he my he. તો કરતા પહેલા બોલો કેમ કે ક્વેશ્ચન માર્ક છે નહીં. કરતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા he. પછી સહાયકારક ક્રિયાપદ છે નહીં. તો મુખ્ય ક્રિયાપદ છે અંડરસ્ટુડ, એટલે આવશે he understood my problem. He understood my problem. Thank you. He understood my problem. Victims people have become many corona off. પહેલા આવશે કરતા. કરતા કોણ છે? people. પણ જો અહીંયા people ની સાથે એડજેક્ટિવ છે હો વિદ્યાર્થી મિત્રો. ઓલામાં કેમ બોય ની સાથે એડજેક્ટિવ હતું, બ્લાઇન્ડ બોય, એમ અહીંયા મેની પીપલ, એડજેક્ટિવ ઓફ નંબર જેને કહેવાય, બરાબર? એટલે મેની પીપલ
many people પછી શું આવશે સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ છે have પછી become many people have become શું બન્યા છે હવે શું એ આવશે શું બન્યા છે victims એટલે ભોગ many people have become victims of corona thank you many people have become victims of corona read story question mark did not you this તો શું આવશે yes શું આવશે પેલા આવશે ક્વેશ્ચન માર્ક છે એટલે સહાયક ક્રિયાપદને આગળ લઈ લેવાનું did પછી કરતા you પછી નેગેટિવ છે એટલે not did you not પછી read કેમ કે સહાયક ક્રિયાપદ આવ્યું બરાબર આગળ આવી ગયું આ મુખ્ય ક્રિયાપદ did you not read this story did you not read this story બરાબર લાસ્ટ જોઈએ હવે garden just he gone has to તો શું આવશે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માર્ક છે એટલે પહેલા આવશે મુખ્ય ક્રિયાપદ સોરી કરતા he પછી સહાયક ક્રિયાપદ has પછી we ક્રિયાની છે ને he has પણ અહીંયા just છે just તમે લોકો કા શીખી ગયા છો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે has અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે just આવશે રાઈટ he has just gone to garden he has just gone to garden જોઈ લો તમે આ રીતે લખ્યું છે તમે આ રીતે જવાબ ન લખ્યા હોય જે ખોટું હોય એ જોઈ લો ઓકે ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો નંબર 13 she me will help number 14 does speak English he not 15 doctor question mark you are बहुत सेला आप्या मैं त्रण चलो फटाफट लखी नाखो बहुत सेला છે વિદ્યાર્થી મિત્રો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં પહેલા આ જ આવે પછી આ પછી આ ओके तो જોઈ લઈએ बहुत easy she will help me she will help me કેટલું easy
she will help me, right? Does speak English? He not. So he does not speak English. He does not speak English. He does not speak English. Right? He does not speak English. Next. Question mark છે એટલે are આવશે પહેલા. Are you a doctor? Are you a doctor? ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લો તમે બરાબર બનાવ્યા છે વાક્યો ખાસ અને ખાસ ચેક કરી લો. ઓકે તો આ સાથે આપણે આપણો આ લેક્ચર પૂરો કરી રહ્યા છીએ. પણ છૂટા પડીએ તે પહેલા હોમવર્ક આપણે લખી લઈએ. હોમવર્ક આજનું લખી લ્યો. હોમવર્ક આજે લખાવેલ જમ્બલ્ડ પાર્ટ્સ ના 1 થી 10 વાક્યો એક વખત લખવા. ઓકે જોઈ લો આજે લખાવેલ જમ્બલ્ડ પાર્ટ્સ ના 1 થી 10 વાક્યો એક વખત લખવાના. પહેલા જે હોમવર્ક લખી લો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિક ભણ્યા જમ્બલ્ડ પાર્ટ્સ, આશા રાખું છું આપ સૌ એ ટોપિક સરસ રીતે સમજી ગયા હશો. આમાં બીજું કાંઈ નથી. વાક્યને આડાઅવળા ક્રમમાં આપેલા હોય એ આડાઅવળા ક્રમને આપણે કર્તા, સહાયકારક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો એ રીતે વાક્ય રચના પ્રમાણે ગોઠવતા જવાના. બરાબર? આટલું યાદ રાખવાનું છે. અને જો પ્રશ્નાર્થ હોય તો મુખ્ય જે સહાયકારક ક્રિયાપદ હોય અંદરથી શોધીને આગળ લખી નાખવાનું અને પ્રશ્નાર્થ સૌથી છેલ્લે આવે. બરાબર? આટલું તો મૂકી જ દેવાનું. પછી વચ્ચેનો ક્રમ ગોઠવી નાખવાનો. જેમ કે સહાયકારક ક્રિયાપદ પછી કર્તા આવી જાય. બરાબર? પછી નોટ હોય તો નોટ આવે ને નહીતર મુખ્ય ક્રિયાપદ આવે. એ રીતે ક્રમમાં ફેરફાર કરી નાખવાનો. અને આફ્ટર ઓલ તમે કાળ તો શીખી જ ગયા છો. રાઈટ? ઓકે, સો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. આજના લેક્ચરમાં જે ભણ્યા એ પણ તમને સમજાણું હશે. નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.